નાની હોવા છતાં મને બાપની ખોટ કોઈ દી પાલવા દીધી નથી. ત્યારે તો મારો ચામડાના જોડા બનાવીને પહેરાવો તોય ઓછા છે. બીજું તો કઈ નથી કરી શકતી, પણ જે દી મારું ખપ પડે તે દી મને યાદ કરજે. હજી તારા પર તું ઓળખોળ કરી નાખીશ મારો ભાઈ. જા બેન, છટ જા. તો મારું રહ્યું હાથ નહીં રહે. જા જા બેન, છટ જા. શેઠ દીપકચંદ્ર નો છોકરો પીળા પાટલું વાળો. હું હમણાં જઈને લઈ આવું છું. એ બોલ પકડ્યો, એ બોલ પકડ્યો. પણ તારે બગીચાની આસપાસ તપાસ તો કરવી જોઈતી હતી કે નહીં? શું કરું શેઠ? આજુબાજુ બધે જોઈ વળી પણ ક્યાંય પત્તો ના લાગ્યો. Damn it! પોલીસમાં ખબર આપો પ્લીઝ. શાબાશ. જાઓ બંધ કરી દો છોકરાને ઉપરના રૂમમાં. પૂરા બાપ સાથે સોદો પતાવું છું. અરે હેલો, દીપક હિયર. ગુડ મોર્નિંગ દીપક શેઠ. ગુડ મોર્નિંગ. શેઠ, તમને તમારો લાડકો દીકરો જાનથી વાલો તો હશે. શું વાત છે? કોણ છો તમે? અરે શેઠ, ઉઠાવગીમાં કદી નામ હોય ખરા. શેઠ, તમારો દીકરો અત્યારે મારી મુઠ્ઠીમાં કેદ છે. હું કહું છું કે કોણ છે તું નાલાયક? અરે અરે શેઠ, ગરમ શું કામ થાવ છો? દીકરો પાછો જોઈતો હોય તો 1 કલાકમાં 1 લાખ રૂપિયા લઈને થલતેજની ટેકરી પાસે હાજર થઈ જાઓ. ત્યાંથી તમને મારા માણસો અહીં લઈ આવશે. I say, what do you mean? અરે હા, અને બીજી વિનંતી એ કરવાની કે મહેરબાની કરીને પોલીસને આ વાતની જાણ કરશો ને, નહીં તો તમને દીકરો નહીં અને લાશ તમારા હાથમાં આવશે. તો સમજી ગયો ને શેઠ? 1 કલાક 1 લાખ રૂપિયા થલતેજની ટેકરી. હેલો 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 હેલો. શું છે? બિંદુ, આપણે ચિંટુને કોઈ ગુંડા ઉપાડી ગયા. 1 કલાકમાં 1 લાખ રૂપિયા લઈને થલતેજની ઠેકરી પાસે નહીં પહોંચું તો આપણે ચિંટુને એ લોકો તમે મારા ચિંટુને લઈ આવો. Take it easy, Bindu. Take it easy, Bindu. Take it easy. હું હમણાં રૂપિયા લઈને જાઉં છું. અને જોજે, આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ, પોલીસને પણ નહીં. તો આપણે ચિંટુની જિંદગી. તમે જાઓ, તમે જાઓ. શું છે બોલું કાકાને? બલ્લુ કાકાને અકસ્માત થયો છે. 2 રિક્ષાવાળા હમણાં જ આવીને મૂકી ગયા. કહ્યું કે રસ્તામાંથી મરણતોલ હયાતે મળી આવ્યા અને ડોક્ટરે કહ્યું છે કે માથામાં સખત ઈજા થઈ છે એમને. આવો આવો શેઠ, આવો. પટ્ટી ખોલી નાખ. શેઠ, થોડી તકલીફ તો પડી હશે, પણ ક્યારેક શેઠ લોકોએ પણ કામ તો કરવું જ જોઈએ ને. ચિંટુ ક્યાં છે? રૂપિયા ક્યાં છે? આ લે, ગણી લે, પૂરા લાખ છે. એ તો હશે જ. હું જાણું છું, આવી નાજુક પડે તમે શેઠ લોકો પણ દગો રમી શકતા નથી. રૂપિયા તને મળી ગયા, મને મારો દીકરો સોંપી દે. બતાવ ક્યાં છે? એટલી જલ્દી શું છે? બતાવું છું, સોંપું છું, પણ દીકરાને સાથે સાથે થોડી એના બાપની કિંમત વસૂલ કરી લેવું. એટલે તું દગો કરવા માંગે છે? દગો નહીં, ધંધો કહો શેઠ, ધંધો.
તમે શેઠ લોકો ધંધામાં દગો કરો છો અને અમે દગાને ધંધો માનીએ છીએ. જરા ધીરજ રાખી. તમારી પત્નીને ટેલિફોન પર કહો કે બીજા 1 લાખ રૂપિયા કોઈની સાથે મોકલી આપે, એટલે તમે બાપ દીકરો આઝાદ. નહીં, બિલકુલ નહીં, કોઈ હિસાબે પણ નહીં. ગરમ ના થાઓ શેઠ, પાણી બહુ ઠંડુ છે. કરો છો કે નહીં? નહીં તમારી નજર સામે આ પાણીમાં તમારા દીકરાને ડુબાવીને મારી નાખીશ. કરો. પહેલા મને મારા દીકરાનું મોઢું બતાવો. છોકરા નહીં આવ. ફોન જોડો. બિંદુ, આ લોકો ચિંટુ સાથે મને પણ અહીંયા ફસાવ્યો છે. બીજા 1 લાખ રૂપિયાની માંગણી કરે છે. માલિક માલિક છોકરો ભાગી ગયો છે. શું ભાગે છે? ક્યાં છે મારો ચિંટુ? ક્યાં જાય છે? પાણી દો એને. અરે છોડ. છોડ. તમે લોકો આખું જંગલ ફેંદી મારો, હું શહેર તરફ તપાસ કરું છું. આપણી ઉપર ચપરી આફત ઉતરી આવી છે. હું એકલી સાવ મૂંઝાઈ ગઈ છું. એવું તો શું થયું છે બેન? શું થયું છે વહુ? કાંઈ નહીં માં, આફત એના પર આવી છે, એમાં આપણે શું કરીએ? ચૂપ અમાર. શું થયું છે વહુ બેટા? કોઈ બદમાશો ચિંટુને ઉઠાવી ગયા છે. અમારે તારી સામે ખોળો પાથરું છું. બદમાશો ચિંટુની સાથે એમને પણ ફસાવે છે. અને કહ્યું છે કે જો પોલીસને ખબર આપશો તો બંનેને. અરે ભાભી, તાકાત છે કોઈની? મારા ભાઈનો કચિંટુને વાળ વાગો કરે. ફિકર ન કર. ક્યાં છે બદમાશ? થલતેજની ટેકરી પાસે. માં, દીકરા, કાકા. અમર તું જલ્દી જા. ભલો કાકાને અમે સંભાળી લેશું. હા મત જલ્દી. અરે બદમાશોની ऐसी કે તૈસી. શું થાય છે ભલો કાકા? શું થયું? કોણ બલ્લુ કાકા? હું ક્યાં છું? મારું માથું ધબે છે. ક્યાં ગયો રે બાપતિયો? કરુણા! 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 તમે માલાના બાપુ. તમે આ શું થયું તને? તારી આંખો કરુણા! તમે ગયા, ઘરનું તેજ ગયું અને સાથે સાથે મારી આંખોનું અજવાળું પણ ગયું. આટલા વર્ષ ક્યાં હતા માલાના બાપુ તમે? કરુણા! કરુણા! મને કઈ યાદ નથી આવતું. હું નદીમાં પડ્યો ત્યારબાદ મને કરુણા કઈ યાદ નથી આવતું. કઈ નહીં. અરે કોઈ મને કંકુ તો આપો. હવે હું મારું કપાળ હળવું નહીં રાખું. કરુણા! છોકરાઓ ક્યાં છે? અત્યારે અહીં ઉઠાલવાનો વખત નથી. તમારા બેઉ દીકરા જબરી મુસીબતમાં છે. શું થયું છે? દીપક અને એનો દીકરો ચિંતુ બંનેને બદમાશો ઉપાડી ગયા છે અને અમારે એને બચાવવા દોડ્યો છે. ક્યાં? થલતેજની ટેકરી પાસે.
હની, મગન, ભીખા, ચાલો મારી સાથે. થોડા બદમાશોની ખબર લેવી છે. ચાલો. અરે જલ્દી પાછા આવો. ચાલો. ચાલ માર. ચાલ. ઘરે ક્યાં જાય છે? છોડી દે પણ ચાલ ચાલ છોડી દે ઉતાર મને કહેવા દે ચોર છોડી દે ચોર ચોર છોડી દે પણ ચોર મને ચોર છોડી દે બદમાશ, તારી આ હિંમત! ખબરદાર! કોઈ આગળ વધ્યું છે તો આ ગોળી છોકરાના માથાની આર પાર થશે. શરૂ કર. પાછળ જાઓ. અને જવા રસ્તો આપો. કોયેલું છે તો બુંડી થશે. ભીખુ, રિક્ષા હટાવ. ચલાવો. દોસ્તો ચાલો. જોયું ભાભી, પેટનો દીકરો છીનવાઈ જાય ત્યારે માના હૃદયમાં કેવો વલોપાત થાય છે. અમર 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 એ વલોપાતની કિંમત મને આજે સમજાય છે. મેં તને ઘોર અન્યાય કર્યો છે અમર. મેં મહાબેનને હરદૂત કર્યા, એ લોકોનું દિલ દુભ્યું. મને માફ કરી દે અમર. મારા ભાઈ, માફ કરી દે. નહીં ભાઈ, નહીં. નહીં મોટા ભાઈ, નહીં. અમર બેટા દીપક દીપક તમારા બાપુ જીવતા છે બેટા, તમારા બાપુ જીવતા છે. બાપુ, બાપુ, બેટા દીપક, આભાર. બાપુ, 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 તમે પલ્લુ કાકા બાપુ, આટલા વખતથી અમારે માથે છત્ર બની રહ્યા ને અમે તમને ઓળખી પણ ન શક્યા. બેટા બાપુ, સમય મારો સાથ છોડી દીધો તો બેટા. બાપુ, હું મારી યાદદાસ્ત ખોઈ બેઠો તો. કોણ? મફત તું? ઇન્સ્પેક્ટર, પકડી લો હે દગાબાજને. અમારી બેંકના 40,000 રૂપિયા ચોરીને નાસી ગયો હતો. ચાલુ હાલ મારા ઉપર આવ્યું તો પકડી લો એને. એ તો પોપટ પાંજે પુરાશે એટલે બધું બોલવા માંડશે. ચલો. માં, ચાલો આપણે ઘેર. ના બહુ, હવે અમે ધણી વિનાના ઢોર નથી રહ્યા. માં, માં, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારા પાપના પ્રાયશ્ચિત રૂપે તમારી આંખની લાજ પૂરતું મને ઋણ તોદા કરવા દો. ચાલો ઘેર માં. ભલે બેટા ભલે. અરે હા બાપુ, મોટા ભાઈ, મારે તમને ખુશખબર આપવાના છે. જે શેઠના 50,000 રૂપિયા મેં બચાવ્યા હતા તેમણે મને મોટા પગારે મુંબઈમાં તેમની ફેક્ટરીમાં એક નોકરી આપી.
માં ને બાપુને હું મુંબઈ બોલાવી લઈશ. નહીં, એ બધું આપણે થોડા દિવસ સાથે રહીએ ત્યારબાદ. ભલે. અને અમર, હા? અમે તને એકલાને મુંબઈ નહીં જવા દઈએ. એક બીજી વ્યક્તિને પણ સાથે લઈ જવી પડશે. કોને ભાભી? રીટાને. ઓહ, રીટા. બાપુ. ઈશ્વરે સગળું સુખ ઘોડીને આજે મારી આંખોમાં આંજી દીધું છે. આ બધું નજરે જોઈને આજે મારી ખુશાલીનો પાર નથી. માં, બાપુ, મારી મમ્મીનો પેરિસથી ટેલિગ્રામ આવ્યો છે. એને પણ રીટા અને અમરના લગ્ન પ્રસંગે આશીર્વાદ કેવડાવ્યા છે. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે.